જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. કોન્સ્ટેબલ 2022ની પરીક્ષાનો પાર્ટ 2 વિશે આપણે જોઈશું. 64 નંબરનો પ્રશ્ન, મૌર્ય વંશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આપણે કયા વિધાનો ગોતવાના છે? તો નીચે લખેલું છે સાચા વિધાનો ગોતો. તો પહેલું વિધાન છે ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક હતો. તો આપણે કહી શકાય કે જે નંદ વંશ હતો અને નંદ વંશનો છેલ્લો રાજા એટલે કે ધનાનંદ, તો ધનાનંદનો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી હતી. અને એના ગુરુ આપણે કહી શકાય કે ચાણક્ય હતા. અથવા આપણે એનું બીજું નામ શું ચાણક્યનું? કૌટિલ્ય. અથવા એનું ત્રીજું નામ શું એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો પહેલું વિધાન સાચું છે કે મૌર્ય વંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય હતો. બીજું, બિંદુસાર આ વંશનો રાજા હતો. તો કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર એટલે કે બિંદુસાર. આ પણ વિધાન સાચું છે. અને બિંદુસારનો પુત્ર એટલે કે અશોક, આ પણ વિધાન સાચું છે. તો 1, 2 અને 3 તો સાચા જ છે. ચોથું વિધાન જોઈએ, કલિંગના યુદ્ધે અશોકનું હૃદય પરિવર્તન કર્યું. તો આપણે કહી શકાય કે કલિંગનું યુદ્ધ કે કલિંગનું એક મેદાન આવેલું છે ઓડિશામાં. આ યુદ્ધમાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું અને પછી અશોકનું હૃદય પરિવર્તન થયું. તો આ ચારે ચાર વિધાનો સાચા છે. તો 1, 2, 3, 4 ચારે ચાર જવાબ સાચા આવશે. ચલો 65મા નંબરનો પ્રશ્ન જોઈએ. ખેતીના પાકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આમાં પણ સાચા વિધાનો ગોતવાના છે. તો પહેલું વિધાન જોઈએ કે ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે. તો આપણે કહી શકાય કે જે ચરોતર પ્રદેશ છે એ તમાકુ માટે જાણીતો છે. અહીંયા લખેલું છે કપાસ, તો કપાસ માટે તો કાનમ પ્રદેશ આવશે. તો પહેલું વિધાન ખોટું આવશે. તો પહેલું તો નહીં જ આવે. ગુજરાતમાં પાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. તો આ વિધાન સાચું છે કે પાલ પ્રદેશના પાલિયા ઘઉં એ પ્રખ્યાત છે. ચલો ત્રીજું વિધાન, બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈએ. આ પણ વિધાન સાચું જ છે કે બાજરીને ઓછો વરસાદ જોઈએ. ચલો ચોથું વિધાન જોઈએ કે ઘઉંનો પાક રવિ પાક છે. તો રવિ પાક એટલે શું? કે જે પાક શિયાળામાં થાય એને આપણે રવિ પાક તરીકે ઓળખવામાં આવે. તો ઘઉંને આપણે શિયાળામાં કરવામાં આવે છે એટલે કે ઘઉં એ રવિ પાક છે. જ્યારે ચોમાસામાં થાય એને આપણે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. અને જે ઉનાળામાં થાય એને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું વિધાન ખોટું છે. એના સિવાય 2, 3 અને 4 એ વિધાન સાચા છે. ચલો 66મા નંબરનો પ્રશ્ન, ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? તો આપણે વાત કરીએ લોકસભામાં તો વિરોધ પક્ષ માટે 10% જોઈએ. તો ઓપ્શન નંબર બી 10% આવશે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામકાજ કરે છે? તો આપણે કહી શકાય કે રાજ્યસભામાં ચેરમેન હોય અને ચેરમેન ઉપરાષ્ટ્રપતિ હોય. બરાબર કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. રાજ્યસભામાં સીટો 250 જેટલી હોય. એમાંથી 238 જેની ચૂંટણી થાય. તેમજ 12 રાષ્ટ્રપતિ દ્વારા સમાજ સેવા, ફિલ્મ, ઉદ્યોગ, કલા, સાહિત્ય, વિજ્ઞાન ક્ષેત્રે એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. ચલો 68મા નંબરનો પ્રશ્ન, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહે છે? તો આને આપણે સાહજિક વર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર એ સાચો છે. ચલો 69મા નંબરનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે વોલ્ટ, વોટ, ઓહમ અને એમ્પિયર. તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયરનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય જે ઓહમ છે એ અવરોધનો એકમ છે. જે વોટ છે એ પાવરનો એકમ છે. ચલો આપણે ઉપર જોઈએ. બીજો 70મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ જૈવ વિઘટનીય છે? તો જૈવ વિઘટનીય એટલે કે એનું વિઘટન થઈ જાય. લાકડું તો આપણે કહી શકીએ કે અમુક સમય પછી લાકડાનું વિઘટન થઈ શકે છે. જ્યારે પ્લાસ્ટિકનું વિઘટન થાય નહીં. એટલે કે જૈવ અવિઘટનીય પદાર્થ છે. ઊનનું પણ વિઘટન થઈ શકે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન એનું વિઘટન થઈ શકે નહીં. તો વિઘટન કોનું થશે? લાકડું અને ઊન. 1 અને 3 એ સાચો જવાબ આવશે. ચલો પછીનો પ્રશ્ન જોઈએ કે 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાઈ ગયો? આ કરંટ અફેર્સ આધારિત પ્રશ્ન હતો. તો આનો જવાબ આવશે ચીન. સાચો જવાબ ચીન આવશે. ચલો પછી 73મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં આવેલા વિદેશી પ્રવાસી રાજદૂત નીચેના નામો ધ્યાનમાં લો. તો આપણે એમના આગમનના કાળક્રમ મુજબ ગોઠવવાના છે. તો સૌથી પહેલાં કોણ આવ્યું હતું? તો આપણે કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્ય કે મૌર્ય વંશની સ્થાપના થઈ ત્યારે મેગસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. તો સૌથી પહેલાં મેગસ્થનીસ આવશે. તો
તો 3 નંબર આવશે. એના પછી ફાયન આવશે અને એના પછી યુએન સાંગ આવશે. તો 3, 1 અને 2. યુએન સાંગે આપણે કહી શકાય કે પ્રખ્યાત નાલંદા વિદ્યાપીઠની મુલાકાત પણ લીધી હતી. ચલો 74મા નંબરનો પ્રશ્ન, ભારતીય ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આમાંથી આપણે સાચું વિધાન કયું છે એ શોધવાનું છે. ચલો તમે વિચારી લો વિદ્યાર્થી મિત્રો. તો આપણે પહેલું વિધાન જોઈએ કે મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર હતી. કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરી, એટલે કે પાટલીપુત્ર એટલે કે હાલનું બિહાર આજુબાજુની જગ્યા, તો એ પાટલીપુત્ર હતી. તો એ વસ્તુ સાચી છે, એટલે કે એ વિધાન સાચું છે. ગુપ્ત વંશની રાજધાની પાટલીપુત્ર હતી. તો કહી શકાય કે મૌર્ય અને ગુપ્ત બંનેની રાજધાની પાટલીપુત્ર હતી. તો આ બંને વિધાન સાચા છે. આર્યભટ્ટ અને વરામિહિર ગુપ્ત કાળમાં થઈ ગયા. તો સાચી વાત છે કે ગુપ્ત કાળને આપણે ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો પૂછે તો ગુજરાતનો સોલંકી યુગ આવશે. તો આ જ ગુપ્ત કાળમાં આર્યભટ્ટ અને વરામિહિર નામના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી થઈ ગયા. તો 3 વિધાનો સાચા છે. તો 1, 2 અને 3 જવાબ આવશે. ચલો નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો 3 વિધાનો આપેલા છે અને આમાંથી સાચા વિધાનો કયા છે એ આપણે ચેક કરવાના છે. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે. બરાબર. તો આ વિધાન તમે યાદ રાખજો. કર્કવૃત્ત અમદાવાદ પાસેથી પસાર થાય છે. તો આપણે વાત સાચી જ છે કે ભારતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એના ભારતમાંથી 8 રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય, તેમજ ગુજરાતમાં 6 જિલ્લામાંથી, અને એ અમદાવાદ પાસેથી પસાર થાય છે. તો વિધાન સાચું છે. તો બીજા નંબરનું વિધાન સાચું છે. ચલો એટલો આપણને ખ્યાલ આવી ગયો. હવે ત્રીજા નંબરનું વિધાન જોઈએ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. આ પણ વિધાન સાચું છે. એટલે કે દરેક જગ્યાએ સમય અલગ અલગ દરેક દેશમાં જોવા મળે છે અને ઘણી જગ્યાએ વાંકી ચૂકી છે. એટલે 2 અને 3 વિધાન તો સાચા છે. હવે પહેલું જોઈએ કે આપણે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થતી હોવાને કારણે જ એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો 3 વિધાનો સાચા છે. તો 1, 2 અને 3 વિધાનો સાચા છે. ચલો 76મા નંબરનો પ્રશ્ન બંધારણનો છે. પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો 4 વિધાનો આપેલા છે. તો એમાંથી સાચા વિધાનો આપણે શોધવાના છે. ચલો કયું વિધાન સાચું છે જોઈ લઈએ. તો પહેલું વિધાન જોઈએ કે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે, કારણ કે ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે અને જિલ્લા પંચાયત છે. ચલો બીજું વિધાન જોઈએ કે ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે ના થાય, સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય. તેમાં આપણે વોટ આપવાના હોય છે. તો પહેલું સાચું, બીજું ખોટું. ચલો ત્રીજું, ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. હા, આ વિધાન સાચું છે કે જે જિલ્લા પંચાયતના સભ્ય હોય એ જિલ્લા પંચાયતના સભ્યમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે પરોક્ષ રીતે થાય. તો ત્રીજું વિધાન સાચું છે. ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. આ વિધાન પણ સાચું કે ચૂંટણી મેયરની કે એમાંથી જે ચૂંટાયેલા સભ્ય હોય એમાંથી કોઈને નિયુક્ત કરવામાં આવે, એટલે કે પરોક્ષ રીતે હોય છે. એટલે કે ફક્ત બીજા નંબરનું વિધાન ખોટું છે. એટલે 1, 3 અને 4 એ વિધાન સાચા છે. એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો બીજા આવા વિડીયો આપણે ફરીથી જોઈશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.